ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ આપણે જોવાના છે વીટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. વીટેકરે જે વર્ગીકરણ કરેલું એમાં સજીવોનું 5 સૃષ્ટિમાં વર્ગીકરણ કરેલું અને એ 5 સૃષ્ટિ જે છે એ મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બરાબર, ચાલો તો જોઈએ. હવે વીટેકરે જે 5 સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું એ શેના આધારે કર્યું? તો એના કોષ પ્રકાર, કોષ દિવાલ, કોષ કેન્દ્રપટલ, દૈહિક આયોજન અને પોષણ પદ્ધતિ, આ 5 લક્ષણોના આધારે વીટેકરે 5 સૃષ્ટિમાં વર્ગીકરણ કર્યું. ચાલો હવે પહેલું આપણે જોઈએ કોષનો પ્રકાર, કે અલગ અલગ સજીવો, મોનેરા સૃષ્ટિના સજીવો છે, પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવો છે, તેમાં કોષ પ્રકાર કેવા પ્રકારનું ડિફરન્શિએટ ધરાવે છે. તો યાદ, આ મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો મોનેરામાં આદિકોષ કેન્દ્રીય છે, બાકી બધામાં સુકોષ કેન્દ્રીય. હવે આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્ર, તો સુકોષ કેન્દ્રને ઇંગ્લિશમાં કહેવાશે યુકેરિયોટા, તેમ આદિકોષ કેન્દ્રને કહેવાશે પ્રોકેરિયોટા. બરાબર, આ યુકેરિયોટિક્સ અને આ પ્રોકેરિયોટિક્સ. હવે આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્રમાં શું ડિફરન્સ છે? તો આદિકોષ કેન્દ્ર જે છે, તમે આ કોષ જે છે સૌથી અંદર આપણે જોઈએ તો કોષ કેન્દ્ર આવે, ત્યાર પછી કોષ કેન્દ્રની બહાર કોષ કેન્દ્ર પટલ આવે, ત્યાર પછી આવશે કોષ રસ, ત્યાર પછી બહારનું આવશે કોષ રસ પટલ અને સૌથી બહાર આવશે કોષ દિવાલ. બરાબર, આ કોઈ પણ કોષ હોય તો એની રચના છે. સૌથી અંદર કોષ કેન્દ્રની બહાર કોષ કેન્દ્ર પટલ, ત્યાર પછી કોષ રસ, ત્યાર પછી કોષ રસ પટલ અને સૌથી બહાર આવશે કોષ દિવાલ. તો આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્રમાં શું ફરક છે? તો આ કોષ કેન્દ્ર પટલ હાજર અને ગેરહાજર. બરાબર, જો કોષ કેન્દ્ર પટલ નો અભાવ હોય અથવા સુનિશ્ચિત નહીં હોય, ગેરહાજર હોય, તો તેને કહેવાશે આદિકોષ કેન્દ્ર. બરાબર, અને કોષ કેન્દ્ર પટલ હાજર હોય તો કહેવાશે સુકોષ કેન્દ્રીય. એટલે આ મેઇન કોષ કેન્દ્ર પટલ, એટલે આમાં સુકોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર સુવિકસિત છે એવું કહેવાય. કેમ કોષ અને આદિકોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર સુવિકસિત નથી? એટલે આમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોતું નથી ને આમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય, પણ આમાં કોષ કેન્દ્ર સુવિકસિત છે એવું કેમ કહેવાય? કારણ કે એમાં કોષ કેન્દ્રની ફરતેના રક્ષણ માટે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય એટલે. અને આમાં આદિકોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય એટલે કોષ કેન્દ્ર સુવિકસિત હોતું નથી. એટલે મેઇન આ ડિફરન્સ છે કોષ કેન્દ્ર. આદિકોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય અને સુકોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રની ફરતે આવેલું કોષ કેન્દ્ર પટલ હાજર હોય. તો સિમ્પલ યાદ રાખવા માટે પહેલા તો લાઈનમાં 5 સૃષ્ટિ યાદ રાખવાની છે. મોનેરા પહેલી સૌથી નીચલી કક્ષાની, એના કરતા ઉચ્ચ કક્ષાના જે સજીવ આવશે એ પ્રોટિસ્ટામાં આવશે, એના કરતા ઉચ્ચ કક્ષામાં ફૂગ, એના કરતા ઉચ્ચ કક્ષા વનસ્પતિ સૃષ્ટિ અને સૌથી ઉચ્ચ કક્ષાની સૃષ્ટિ જે છે એ પ્રાણી સૃષ્ટિ. તો પહેલો પ્રકાર છે કોષ પ્રકારનો, કે કોષ કેવા પ્રકારના છે? તો પહેલા મોનેરામાં આદિકોષ કેન્દ્રીય, બાકી બધામાં સુકોષ કેન્દ્રીય કોષ. બરાબર, એટલે આ પ્રોકેરિયોટિક અને બાકી બધા કેવા? તો યુકેરિયોટિક. ચાલો, ત્યાર પછી કોષ દિવાલ. અલગ અલગ સૃષ્ટિમાં કોષ દિવાલ કેવી છે? તો એમાં પણ સિમ્પલ યાદ રાખવા માટે આમાં કેમ પહેલા મોનેરામાં આદિકોષ કેન્દ્ર, બાકી બધામાં સુકોષ કેન્દ્રીય, તેમ બીજામાં કોષ દિવાલ જે છે એમાં પ્રાણી સૃષ્ટિ, એમાં ફક્ત કોષ દિવાલનો અભાવ, ગેરહાજર, બાકી બધામાં હાજર. બરાબર, આમાં કોષ દિવાલ પ્રાણી સૃષ્ટિમાં
બાકી બધામાં કોષ દિવાલની હાજરી છે, એટલે બીજા બધામાં કોષ દિવાલ છે તો પણ કોષ દિવાલ છે તો શેની બનેલી છે એ પણ લખવાનું છે. તો મોનેરામાં કોષ દિવાલ શેની બનેલી છે તો સેલ્યુલોઝ વિહીન, એટલે સેલ્યુલોઝની નથી બનેલી. આ વનસ્પતિ સૃષ્ટિમાં કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય એ તમે 10મા ધોરણમાં ભણી ગયા છો કે વનસ્પતિની કોષ દિવાલ એ સેલ્યુલોઝની બનેલી હોય. હવે એટલે ફક્ત પ્રાણી સૃષ્ટિમાં કોષ દિવાલનો અભાવ છે, આમાં કોષ દિવાલનો અભાવ, બાકી બધામાં હાજર. આમાં ફક્ત આ આદિકોષ કેન્દ્રીય, બાકી બધામાં સુકોષ કેન્દ્રીય. બરાબર. ચાલો, તો મોનેરામાં કોષ દિવાલ શેની બનેલી છે તો સેલ્યુલોઝ વિહીન, એટલે સેલ્યુલોઝની નથી બનેલી, પણ શેની બનેલી પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ. પોલિસેકેરાઇડ એ શર્કરાનું બહુ સ્વરૂપ છે અને એમિનો એસિડ ભેગા મળીને પ્રોટીન બનાવે, એટલે પોલિસેકેરાઇડ અને એમિનો એસિડનું બનેલું છે. ત્યાર પછી પ્રોટિસ્ટામાં કોષ દિવાલ શેની બનેલી છે તો કેટલાકમાં જ કોષ દિવાલની હાજરી હોય, પણ શેની બનેલી છે તો સેલ્યુલોઝની બનેલી. આમાં સેલ્યુલોઝ વિહીન, પણ શેની પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ. પ્રોટિસ્ટામાં કેટલાકમાં કોષ દિવાલની હાજરી હોય, પણ શેની બનેલી હોય સેલ્યુલોઝની. ત્યાર પછી ફૂગમાં પણ કોષ દિવાલ તો બધામાં છે, ફક્ત પ્રાણી સૃષ્ટિ સિવાય. આમાં શેની બનેલી છે ફૂગમાં કાઇટિનની બનેલી છે અને વનસ્પતિમાં સેલ્યુલોઝની બનેલી. બરાબર. એટલે પ્રાણી સૃષ્ટિમાં કોષ દિવાલનો અભાવ, બાકી બધામાં કોષ દિવાલની હાજરી. પણ કોષ દિવાલ શેની બનેલી છે તે લખવાનું. વનસ્પતિ સૃષ્ટિમાં સેલ્યુલોઝની બનેલી, ફૂગમાં કાઇટિનની બનેલી, પ્રોટિસ્ટામાં પણ સેલ્યુલોઝની બનેલી અને ફક્ત આમાં ડિફરન્ટ છે પોલિસેકેરાઇડ અને એમિનો એસિડની, પણ આમાં સેલ્યુલોઝ નથી. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ બે ખબર પડી. પહેલું આમાં કોષનો પ્રકાર, પહેલું આદિકોષ કેન્દ્ર, બાકી બધા સુકોષ કેન્દ્ર. કોષ દિવાલમાં પ્રાણી સૃષ્ટિમાં અભાવ, બાકી બધામાં હાજર. શેની બનેલી? પહેલું પોલિસેકેરાઇડ એમિનો એસિડ, બીજું સેલ્યુલોઝ, ફૂગ કાઇટિનની અને વનસ્પતિ સેલ્યુલોઝની. ચાલો, ત્યાર પછી ત્રીજો લક્ષણ છે કોષ કેન્દ્ર પટલ. તો મેં તમને આમાં કીધું કે આદિકોષ કેન્દ્ર એટલે શું તો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી, ને બાકી બધામાં શું કોષ કેન્દ્ર એટલે કોષ કેન્દ્ર પટલ હાજર. તો સિમ્પલ આના આધારે લખવાનું છે આ આદિકોષ કેન્દ્ર છે એટલે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર, બાકી બધામાં હાજર. બરાબર કે? કારણ કે બાકી બધા કયા છે તો સુકોષ કેન્દ્રીય. ચાલો, ત્યાર પછી દૈહિક આયોજન, એની શરીર રચના. દૈહિક આયોજન, શરીરની રચના શેની બનેલી છે? કોષની બનેલી. કોષ ભેગા મળીને પેશી બનાવે, પેશી ભેગી મળીને અંગ. આપણે જોઈ રહેલા છે આગળ, કોષ ભેગા મળીને બનાવશે પેશી, પેશી ભેગી મળીને બનાવશે અંગ, અંગ ભેગા મળીને અંગતંત્ર અને અંગતંત્ર ભેગા મળીને બનાવે આખું સજીવ શરીર. બરાબર. તો આમાં કયા સજીવોમાં આયોજન છે? કોઈકમાં કોષ જ હોય, કોષ ભેગા મળીને પેશી નહીં બનતી હોય તો કોષીય આયોજન કહેવાય. અમુકમાં કોષ હોય, પેશી પણ હોય, પણ પેશી ભેગી મળીને અંગ નહીં બનતા હોય તો પેશી આયોજન કહેવાય. કેટલાકમાં અંગ બનતા હોય પછી અંગતંત્ર નહીં હોય તો અંગીય આયોજન કહેવાય. તો એ જોઈએ આપણે કે લક્ષણો દૈહિક આયોજન. મોનેરામાં કયું છે? કોષીય. એક એક સ્ટેપ આગળ વધારતા જવાનું છે. પહેલું કોષ, ત્યાર પછી આ પણ કોષનું બનેલું છે, આમાં કોષ જ છે ફક્ત. કોષ ભેગા મળીને પેશી બનતી નથી આ મોનેરા અને પ્રોટિસ્ટામાં. એટલે આ બંનેમાં શરીરમાં શું છે? ફક્ત કોષ, પેશી બનતી નથી. ત્યાર પછી આમાં ઘણા બધા કોષ ભેગા મળશે એટલે બહુકોષીય છે અને શિથિલ પેશી એટલે અમુક શિથિલ એટલે કેવું છૂટું છૂટું, આમ જટિલ નહીં, એટલે થોડી ઘણી પેશી પણ બનશે. એટલે એક એક સ્ટેપ વધાર્યું. આ પહેલા બેમાં કોષીય, ત્યાર પછી એક સ્ટેપ વધારો, કોષ ભેગા ઘણા બધા ભેગા મળશે એટલે બહુકોષીય અને શિથિલ પેશી એટલે છૂટી છૂટી પેશી પણ બનશે. ત્યાર પછી હજી એક સ્ટેપ વધારો, આમાં પેશી અને અંગ. વનસ્પતિ સૃષ્ટિમાં પેશી પણ હશે અને પેશી ભેગી મળીને અંગ પણ બનશે. અને આમાં હજી એક સ્ટેપ આગળ વધારો, પેશી ભેગી મળીને અંગ અને અંગતંત્ર. એટલે પહેલા બેમાં કોષીય લખવાનું, બીજામાં બહુકોષીય અને પેશી, ત્રીજામાં અંગ અને છેલ્લે ચોથામાં પેશી, અંગ અને અંગતંત્ર. એક એક સ્ટેપ આગળ વધારવાનું છે. કોષીય, ત્યાર પછી બહુકોષીય એટલે પછી પેશી, પેશી અને અંગ, પેશી, અંગ અને અંગતંત્ર. બરાબર. ચાલો, અને છેલ્લું લક્ષણ છે પોષણ પદ્ધતિ. બરાબર. ખોરાકની પદ્ધતિ, કઈ રીતે પોષણ મેળવે છે. તો પહેલું છે
મોનેરા, સ્વયંપોષી. હવે સ્વયંપોષી અને વિષમપોષી બે શબ્દ આવશે. એક આવશે સ્વયંપોષી અને બીજો આવશે વિષમપોષી. તો સ્વયંપોષી એટલે ખોરાક જાતે બનાવતું હોય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વનસ્પતિનું જો એક્ઝામ્પલ લઈએ તો વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે અને પોતાનો ખોરાક જાતે બનાવે તો એ સ્વયંપોષી કહેવાય, જાતે ખોરાક બનાવે. અને વિષમપોષી એટલે બીજાના ઉપર આધાર રાખતો હોય તો એને વિષમપોષી કહેવાશે. તો પહેલું મોનેરા સ્વયંપોષી છે તથા વિષમપોષી બે, સ્વયંપોષી અથવા તો વિષમપોષી એટલે બંને જાતે પણ ખોરાક બનાવે અથવા બીજા ઉપર આધાર પણ રાખે. પણ સ્વયંપોષીમાં પણ કેવું છે તો રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી એટલે રસાયણની મદદથી પણ ખોરાક બનાવે અને પ્રકાશ સંશ્લેષી એટલે પ્રકાશની હાજરીમાં પણ પોતાનો ખોરાક જાતે બનાવે. એટલે આ રસાયણ સંશ્લેષી પાછળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં જોવાના જ છે. અકાર્બનિક પદાર્થનો ઉપયોગ કરીને શક્તિ ઉત્પન્ન કરે છે. એટલે રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી આ સ્વયંપોષીમાં છે. સ્વયંપોષી એટલે રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી તથા વિષમપોષી. વિષમપોષી એટલે બીજાના ઉપર આધાર રાખે. તો બીજાના ઉપર આધાર રાખે એટલે કયું તો કાં તો મૃતોપજીવી અથવા પરોપજીવી. મૃતોપજીવી એટલે મૃત સજીવ ઉપર આધાર રાખે. આમાં મૃતોપજીવી એટલે મૃત સજીવમાંથી ખોરાક મેળવે અને પરોપજીવી એટલે કોઈ સજીવમાંથી ખોરાક મેળવશે બીજા ઉપર. એટલે સ્વયંપોષી એટલે જાતે બનાવે પણ કેવી રીતે કાં તો રસાયણ સંશ્લેષી કાં તો પ્રકાશ સંશ્લેષી. અને વિષમપોષી એટલે બીજાના ઉપર આધાર રાખે તો કાં તો મૃતોપજીવી કાં તો પરોપજીવી એટલે મૃત સજીવમાંથી ખોરાક મેળવે અથવા તો પરોપજીવી એટલે કોઈ બીજા સજીવમાંથી ખોરાક મેળવે. ચાલો ત્યાર પછી પ્રોટિસ્ટા. તો એમાં તો સ્વયંપોષી છે બરાબર, સ્વયંપોષી અને વિષમપોષી. પણ સ્વયંપોષીમાં કેવું ફક્ત પ્રકાશ સંશ્લેષી. આમાં રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી બે આવે. આમાં સ્વયંપોષીમાં ફક્ત કયું છે પ્રકાશ સંશ્લેષી. આ બ્રેકેટમાં આવશે, આ પણ બ્રેકેટમાં મૃતોપજીવી અથવા તો પરોપજીવી. મેઇન બે છે સ્વયંપોષી અને વિષમપોષી. આમાં પણ સ્વયંપોષી અને વિષમપોષી. સ્વયંપોષીમાં પ્રકાશ સંશ્લેષી અને વિષમપોષી એટલે બીજાના ઉપર આધાર રાખે. ચાલો ત્યાર પછી ફૂગ સ્વયંપોષી નથી, એ વિષમપોષી છે પણ કેવું મૃતોપજીવી અથવા તો પરોપજીવી. મૃત સજીવમાંથી ખોરાક મેળવે અથવા તો પરોપજીવી એટલે કોઈ સજીવમાં ઉપર આધાર રાખીને જીવે બરાબર. એટલે કોઈ સજીવમાંથી ખોરાક પોષણ મેળવે એટલે મૃતોપજીવી અથવા તો પરોપજીવી. ત્યાર પછી વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ તો બધી સ્વયંપોષી જોવાની, પ્રકાશ સંશ્લેષી પોતાનો ખોરાક જાતે બનાવશે. અને છેલ્લું છે પ્રાણી સૃષ્ટિ. તો પ્રાણી સૃષ્ટિમાં આવશે વિષમપોષી પણ એ વિષમપોષીમાં બે છે, હોલોઝોઇક અથવા મૃતોપજીવી. હવે મૃતોપજીવીમાં આપણે આગળ જોઈ ગયા કે મૃત સજીવમાંથી ખોરાક મેળવશે. મૃત સજીવમાંથી ખોરાક મેળવે બરાબર. અને હોલોઝોઇક, હોલો એટલે આખું, ઝોઇક એટલે પ્રાણી, આખું સજીવ શરીર એ પોષણની પદ્ધતિમાં જો ભાગ લેતું હોય. ફોર એક્ઝામ્પલ તરીકે અમીબા, એ અમીબા હોલોઝોઇક કહેવાય. પોતે આખું ખોટા પગની મદદથી આખું સજીવ શરીર એ પોષણની પદ્ધતિમાં ભાગ લે તો એને કહેવાય હોલોઝોઇક. હોલો એટલે ફૂલ આખું, ઝોઇક એટલે પ્રાણી એટલે ફૂલ આખું પ્રાણી જો પોષણની પદ્ધતિમાં ભાગ લેતું હોય તો તેને હોલોઝોઇક કહેવાય. એટલે આમાં હોલોઝોઇક અથવા તો મૃતોપજીવી. તો સિમ્પલ પોષણની પદ્ધતિમાં આમાં સ્વયંપોષી અથવા વિષમપોષી. સ્વયંપોષીમાં રસાયણ સંશ્લેષી અથવા પ્રકાશ સંશ્લેષી અને વિષમપોષીમાં મૃતોપજીવી અથવા તો પરોપજીવી. આમાં સ્વયંપોષીમાં પ્રકાશ સંશ્લેષી અને બીજું વિષમપોષી. આમાં વિષમપોષી એટલે મૃતોપજીવી અથવા પરોપજીવી. વનસ્પતિ તો સ્વયંપોષી જવાનું અને આ વિષમપોષી આવશે બરાબર. તો સિમ્પલ આ કોષ્ટક યાદ રાખવાનો છે. ચાર પ્રકાર છે. પહેલા તો આખો મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ કોષ્ટકનો લીધો. પછી આ લાઈનમાં ચાર યાદ રાખો: કોષ પ્રકાર, કોષ દિવાલ, કોષ કેન્દ્ર પટલ, દૈહિક આયોજન અને પોષણ પદ્ધતિ. પહેલું કોષનો પ્રકાર. તો પહેલામાં આદિકોષ કેન્દ્રીય, બાકી બધામાં સુકોષ કેન્દ્રીય. એના આધારે જ કોષ કેન્દ્ર પટલ બી લખી દો. આદિકોષ કેન્દ્રીય છે તો કોષ કેન્દ્ર પટલ ગેરહાજર અને બાકી બધામાં હાજર. ત્યાર પછી કોષ દિવાલ. તો
પ્રાણી સૃષ્ટિમાં કોષ દિવાલનો અભાવ, બાકી બધામાં કોષ દિવાલ હાજરી. પણ આમાં પોલિસેકેરાઇડ એમિનો એસિડ, આમાં સેલ્યુલોઝની, આમાં કાઇટિનની અને આમાં સેલ્યુલોઝની. ત્યાર પછી આ કોષ કેન્દ્ર પટલ તો જોઈ ગયા. દૈહિક આયોજનમાં એક પહેલા બેમાં કોષીય, ત્યાર પછી એક સ્ટેપ વધારો બહુકોષીય અને પેશી, ત્યાર પછી હજી એક પેશી અને અંગ, ત્યાર પછી પેશી અંગ અને અંગતંત્ર. અને છેલ્લે પોષણ પદ્ધતિ તો પહેલામાં સ્વયંપોષી અથવા વિષમપોષી, આ સ્વયંપોષી અથવા વિષમપોષી, આ વિષમપોષી, વનસ્પતિ સ્વયંપોષી અને વિષમપોષીમાં હોલોઝોઇક અથવા તો મૃતોપજીવ. તો આ થયું સિમ્પલ વી ટેકરની 5 સૃષ્ટિ: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ તો સિમ્પલ માહિતી થઈ. હજી આનું ડિટેલ આખું બધા મોનેરા સૃષ્ટિના પ્રકાર, પ્રોટિસ્ટા, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ એ બધાના પ્રકાર આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.